हाय फ्रेंड, जय माता जी। केम छो બધા મજામાં? તો જો સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને આરુંગીશુને મેલી આવ્યા બાલ મંદિરે અને આપણે જવાનું છે દુકાને બધું લઈ લીધું. બસ હવે જઈએ દુકાનેથી જઈ કામ કરવાનું. બીજું તો શું હોય. હાલો લઈ લે અહીંથી ચાવી બધું. જો કોચાર પણ કેટલું હોય. ચાલો જઈએ દુકાને. તો ફ્રેન્ડ જો આપણે આવી ગયા છે દુકાને ને દુકાનમાં નાખ્યું છે કાગળ. જો દેખાય છે તમને? આપણે દુકાનમાં નાખી દીધો છે કાગળ અને પંખો પણ નાખી દીધો. જો કે વરસાદ આવતો તો પાણી પડે તો વહી બળી જાય અને નાખી દીધો. મેદાન પડ્યું બધું. આ બધું સાફ કરી નાખ્યું. અત્યારે બધું કે કામ તો કંઈ નહીં થાય. હવારમાં કુરિયર કર્યા હતા તો એ પણ એમને પડ્યું છે બધું. રોલ તૈયારી પર ઉડે કટાને બધું એમની ઉડે છે તો બધું હમું કરી નાખીએ. અત્યારમાં કામ તો જો કે નહીં થાય. હજી આ ટેબલ જ્યાંનું લઈ એનું દેવા જવાનું છે. કાલનું દેવા જવાનું તો પણ રહી ગયું. આજ દઈ આવી. ચાલો હવે ફટાફટ કામ કરવા માંડી. અને હજી અહીંયા આમથી ઉપરથી પાણી પડ્યું તો અહીંયા આવ્યું છે એ હમું કરી નાખી. ચાલો કામ કરવા માંડીએ. હજી વ્લોગ બાકી છે. ક્યાં જાવ ગીશુડા? દવાખાને જાવ કે ચોકલેટ લેવા જાવ? ક્યાં જાવ? હાલો અમે આવી ગયા છરાડિયા. એ ખાઈ અમારે જવું કુતિયાણા ગીશુનો હાથ દેખાડવા. જો આ છે અમારું છરાડિયા. ગીશુડો બેઠો. ફ્રેન્ડ્સ આપણે કુતિયાણા ગયા હતા અને પાછો બ્લોગ બનાવ્યો હતો પણ ટાઈમ જ ના મળ્યો. આજ 2 દિવસથી ટાઈમ મળ્યો છે તો એનો બ્લોગ આજ પૂરો કરી અને ગીશુનો પાટલ છૂટી ગયો છે એ પણ પૂછ્યું છે. અને આજ છે દિવાસો એટલે કે આ માસનો છેલ્લો દિવસ અને કાલ શ્રાવણ માસ બેસી જશે. આજે અમે બધા દિવાસો રહ્યા છે અને છોકરા રમે છે. આ દિવસો છે તો હું બહુ ખાવાનું બનાવશું અને બહુ મસ્તી કરશું. તો રમવા ગયા છે. હું આવી છું દુકાને. અત્યારે બપોર પછીનો ટાઈમ આવી ગયા છે. 5-6 વાગ્યા છે. તો એદુનો વિડીયો બનાવેલો અડધો પડ્યો હતો. એદુનો આ જ ટાઈમ મળ્યો છે. બધા કહે કે બ્લોગ બનાવો, નાનો અમથો બનાવો પણ બનાવો. પણ આમાં ટાઈમ જ નથી મળતો કારણ કે છોકરા હજી નાના છે તો કંઈક કામ પડ્યું જ હોય અને કંઈક આવી જ જાય વેસ્ટમાં. એટલા માટે તો આપણો એ બ્લોગ આજે આપણે પૂરો કરશું. તો સાંજ સુધીમાં શું થાય તો એ તો જુગાર રમવા તો વિદ્યા નથી કરતું. આજ દિવસો છે 12 વાગ્યા લગનનો જાગર છે પણ બેસવું છે અને ધૂમને કીર્તન બોલશું બધા. ધૂમને કીર્તન નહીં બોલશું તો પણ એમને બેસશું, જોશું, વાતો કરશું. અને સાંજે શું બનાવવાનું છે ને એ આગળ વિડીયોમાં જોજો. જો ફ્રેન્ડ્સ અમારા આરુભાઈ કાચી બ્રેડ ખાવા માંડ્યા છે.
હજી પકોડા બનાવવા પણ નથી દીધા. ન્યા નો દેખાતું, આ ઓલબાદ જાતું દેખા. લુખ્ખી ખાય છે આરુભાઈ બ્રેડ. અને આપણે અહીંયા બને છે ચટણી. ને આરુભાઈ ખાય છે બ્રેડ.